કે રાધનપુરની કચેરી ભલેલી છે હો ભલામણા. અને કહેવાય કે જ્યાં સુધી નવાબ બેઠો હોય ત્યાં સુધી પાઘડી માથે હાથ ન મુકાય, મૂછની માથે હાથ ન મુકાય. આવો નવાબો. અને તેથી એટલું કીધું નવાબે કે આજ મારે રાજપૂતોની મર્દાનગી જોઈ લેવી છે, આજ મારે રાજપૂતોનું પાણી જોઈ લેવું છે. તે કચેરીની માલપા એવું બોલ્યો કોકો કે તમારે જો પાણી જોવું હોય ને તો બનાસકાંઠા પરગણામાં વ્યાજ આવ. કહેવાય વાવ પરગણું, એમાં અમારો ઘેરાજી સોલંકી રહે છે હો. જો એને આયા લઈ આવો ને તો તમને ખાનદાની દેખાડ દે, પાણી દેખાડ દે અમારા રાજપૂતોનું. અને તેથી કહેવાય કે રાજપૂતને બોલાય છે ને સડપ 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 કચેરીના પગથિયા સીડાઓ કેરાજી સોલંકી ભલામણા. અને નવાબ હામો આવીને ઉભા રહ્યા ને એટલું કીધું, બોલ નવાબ. અને તેથી નવાબે કીધું, આ શું ધીંગાણું કરશે, આના મોઢે તો મૂછે નથી. અને તેથી કેરાજી સોલંકી બોલ્યા તા, અરે કે તારો ગાંડી ગીરનો કેહરી લટાડો હાવજ લિયાય. જો ઈ હાવજની બત્રીએ ગણી અને બાળ નો કાઢી લઉં ને તો તું સોલંકીનો દીકરો મટી જાવ.